હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6. આજે આપણે વાત કરીશું લિનક્સ ટર્મિનલ વિશે. તો GUI સાથે કાર્ય કરતી વખતે ઘણીવાર આદેશો ટાઈપ કરવા માટે અથવા કોઈ સ્ક્રિપ્ટ ચલાવવા માટે CLIનો ઉપયોગ કરવાની જરૂર ઊભી થાય છે. આપણે પાસે અહીં 6 ટેક્સ્ટ મોડના સ્ક્રીન ઉપલબ્ધ છે, પણ તે ખાલી છે. એટલે કે આપણે GUI સાથે ક્યારેક કામ કરતા હોય, GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, બરાબર. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સાથે જ્યારે આપણે કાર્ય કરતા એટલે કામ કરતા હોય ત્યારે ઘણી વખતે આપણે શું કરવા પડે છે, આદેશો એટલે કે આપણે જે કંઈ પણ લખાણ હોય, બરાબર, તો એ શું કરવા પડે છે, ટાઈપ કરવા પડે છે. અથવા કોઈ સ્ક્રિપ્ટ ચલાવવા માટે એટલે કે સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવા માટે આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરવાની જરૂર ઊભી થાય છે. અહીંયા જે CLI લખ્યું છે, CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે ટર્મિનલ માટે આપણે યુઝ કરીએ એના માટે વાત કરે છે. તો આપણી પાસે અહીંયા 6 ટેક્સ્ટ મોડના સ્ક્રીન ઉપલબ્ધ છે, પણ તે શું છે, ખાલી છે. તો એક્સટર્મ નામના પ્રોગ્રામનો ઉપયોગ કરી આપણે ગ્રાફિક્સ મોડમાં પણ CLIની સુવિધા મેળવી શકીએ છીએ, જે સામાન્યતઃ ટર્મિનલથી ઓળખાય છે. એટલે કે ગ્રાફિક્સ મોડમાં તમે CLIની સુવિધા મેળવો એટલે એને શું કહેવાય, ટર્મિનલ. મેં તમને કીધું કે એ CLIનું પૂરું નામ શું થાય, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. એટલે એની અંદર આપણે ટર્મિનલને યુઝ કરીએ છીએ. તો ટર્મિનલ એ ટેક્સ્ટ મોડ ટર્મિનલ માટેનું ગ્રાફિકલ ઇમ્યુલેટર છે. ટર્મિનલ જે છે એ ટેક્સ્ટ મોડ ટર્મિનલ માટેનું ગ્રાફિકલ ઇમ્યુલેટર છે. તો સામાન્ય ટેક્સ્ટ મોડ સ્ક્રીન કરતાં તે ઘણી વધારે સુવિધા પૂરી પાડે છે. એટલે કે ટેક્સ્ટ એડિટર એટલે કેવું કે આપણે જો નોર્મલી ટેક્સ્ટ એડિટર યુઝ કરતા હોય તો જો લિનક્સની અંદર આપણે SCIT ટેક્સ્ટ એડિટર છે, ગેડિટ ટેક્સ્ટ એડિટર છે, એવી જ રીતે વિન્ડોઝની અંદર નોટપેડ છે, તો એ બધા લખાણ માટે ટેક્સ્ટ એડિટર હોય છે. તો એવી જ રીતે અહીંયા જે ગ્રાફિકલ કંઈ બી તમારે કંઈ કરવું હોય, બરાબર, અથવા કંઈ ટેક્સ્ટ મોડની સ્ક્રીન હોય, બરાબર, એના માટે તમારે કંઈ કરવું હોય તો તમે ટર્મિનલની અંદર યુઝ કરી શકો છો. તો એકથી વધુ રંગોવાળું ડિસ્પ્લે એટલે કે ટર્મિનલની અંદર તમે શું કરી શકો છો, તમારો જે ટર્મિનલ છે એને તમારે કલર કેવું બદલવું હોય તો બદલી શકો છો. એટલે એવું કહેવા માગે છે કે એકથી વધુ રંગોવાળી ડિસ્પ્લે એટલે કે તમારે ટર્મિનલની ડિસ્પ્લે બદલવી હોય તો બદલી શકે છે. લખાણ અને સ્ક્રીન બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવાની ક્ષમતા, અક્ષરોનો આકાર, કદ વગેરે. એટલે કે આની અંદર તમે શું કરી શકો છો, તમારે જો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો, ડિસ્પ્લે ચેન્જ કરવી હોય તો ડિસ્પ્લે ચેન્જ કરી શકો, લખાણ અંદર જે લખો છો, બરાબર, એ લખાણ બદલવું હોય તો બદલી શકો છો. અક્ષરો એટલે કે તમે જે લખાણ લખો છો એનો આકાર બદલી શકો છો, એની સાઇઝ બદલી શકો છો, એ જે લખાણ છે એને કલર કરી શકો છો. તો આવી રીતે ટર્મિનલની અંદર તમને અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે કે તમારે જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે તમે એની અંદર ચેન્જીસ કરી શકો છો. તો તે લખાણને પસંદ કરી અન્ય પ્રોગ્રામમાંથી નકલ તથા ટર્મિનલમાં પેસ્ટ કરવાની અનુમતિ પણ આપે છે. એટલે કે ક્યાંય બી તમારે કોઈ લખાણ હોય ને તમારે એને કોપી કરીને ટર્મિનલની અંદર પેસ્ટ કરવું હોય તો તમે ત્યાંથી બારોબાર કોઈ પણ જગ્યાએથી, એવું નહીં કે ટર્મિનલમાંથી ટર્મિનલમાં જ કોપી પેસ્ટ થાય, કોઈ પણ જગ્યાએ તમે શું કરી શકો છો, કોઈ બી તમારે કોઈ બી લખાણ હોય એ લખાણને કોપી કરીને તમારું જે ટર્મિનલ હોય એની અંદર પેસ્ટ કરવું હોય તો કરી શકો છો. તો માટે આપણે વેબ પેજ કે પરિચય પુસ્તિકામાં કોઈ જટિલ કમાન્ડ જોઈએ તો તેને સરળતાથી ટર્મિનલમાં નકલ કરી શકીએ છીએ. એટલે કે કોઈ વેબ પેજ હોય કે કોઈ પુસ્તિકા એટલે કે કોઈ બુક હોય, બરાબર, તો ધારો કે અત્યારે હું તમને જે ભણાવું છું એ બુકમાંથી ભણાવું છું, તો એ રીતે બુક જે ઓનલાઈન આવી રીતે ડાઉનલોડ કરેલી હોય એની અંદર તમારે કંઈ કોપી પેસ્ટ કરવું હોય તો એ એટલું જે બી કોપી કરવું હોય એટલું સિલેક્ટ કરીને કોપી કરીને તમે ટર્મિનલની અંદર પેસ્ટ કરી શકો છો. તો તેને ફરી ટાઈપ કરવાના કંટાળાજનક અને ક્ષતિ ઉદ્ભવી શકે તેવા કાર્યમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. એટલે કે તમે જો જોઈને લખતા હોય તો કદાચ કોઈ ભૂલ બી થાય, કોઈ બી કેરેક્ટર આગો પાછો થઈ શકે છે, બરાબર, સ્પેલિંગ મિસ્ટેક થઈ શકે છે. તો એવું ના થાય એના માટે તમે આખો જે કંઈ બી લખાણ હોય લખાણને શું કરી શકો, કોપી કરીને પેસ્ટ કરી શકો, એટલે તમારે કંઈ પણ એરર આવે નહીં. તો આ ઉપરાંત આપણે સરખામણી, કોપી પેસ્ટ વગેરે માટે સ્ક્રીન ઉપર બાજુમાં 2 ટર્મિનલ વિન્ડો ગોઠવી શકીએ છીએ.
એટલે કે તમે શું કરી શકો છો, બે વિન્ડો તમે બાજુમાં ગોઠવી શકો છો અને કોપી પેસ્ટ કરવું હોય તો ડાયરેક્ટ તમે કરી શકો છો. તો એક ટર્મિનલ વિન્ડોમાં કાર્ય કરતી વખતે જો આપણે કોઈ કમાન્ડ કે વિકલ્પ ભૂલી જઈએ તો ઓનલાઈન મેન્યુઅલમાં મદદ જોવા માટે અન્ય ટર્મિનલ વિન્ડો ખોલી શકાય છે. એટલે કે એવું નહીં કે એક ટર્મિનલ સ્ક્રીન ચાલુ હોય એટલે તમે બીજી સ્ક્રીન ચાલુ ના કરી શકો. આમાં તમે એક ટર્મિનલ વિન્ડો ઓપન રાખ્યું હોય બરાબર, અને પછી તમારે બીજી ટર્મિનલ વિન્ડો ઓપન કરવી હોય તો કરી શકો છો. કેમ કે કદાચ કોઈ વખતે કોઈ ભૂલ થઈ, તમે કોઈ વિકલ્પ હોય એટલે કે કોઈ ઓપ્શન હોય તો ભૂલી ગયા હોય, કોઈ કમાન્ડ ભૂલી ગયા હોય, કોઈ મેન્યુઅલ છે ભૂલી ગયા હોય બરાબર, તો એવી કોઈ વસ્તુ હોય તો તમે શું કરી શકો છો, એક સાથે બે ટર્મિનલ વિન્ડો ઓપન કરી શકો છો. બે અથવા વધારે, એવું જરૂરી નથી કે બે જ, પણ બે કરી શકો, 3 કરી શકો, 4 કરી શકો, જેટલી તમારે ટર્મિનલ ઓપન કરવી હોય એટલા કરી શકો છો. ટર્મિનલ આપણને માઉસના ઉપયોગની મંજૂરી પણ કેટલીક મર્યાદાઓ સાથે પૂરી પાડે છે. અહીંયા તમને જો આપેલું છે ટર્મિનલ, આને શું કહેવાય, ટર્મિનલ વિન્ડો. હવે એને ચાલુ કરવા માટે તમે જુઓ અહીંયા તમને આ રીતે ઓપ્શન આપેલા હોય છે, એની અંદર તમે આવી રીતે અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો. આ ટર્મિનલ, એની ઉપર ક્લિક આપો ઓપ્શનમાં જઈને, એટલે જુઓ આ ટર્મિનલ ઓપન થઈ ગયું. આ પ્રમાણે સ્ક્રીન છે, જુઓ એને જેવી તમને અહીંયા આપી છે એવી. હવે અહીંયા શું છે કે એડમિનિસ્ટ્રેટરને એવું આપેલું છે, પણ અહીંયા શું આપણી જે ડિરેક્ટરીનું નામ હોય, હોમ ડિરેક્ટરી, એનું નામ હોય. અહીંયા જે કોમ્પ્યુટરનું અંદર જે નામ હોય બરાબર, એ જેને બુક બનાવી હોય એનું નામ હોય. જ્યારે આપણે અહીંયા જે આપણી જે સિસ્ટમનું નામ હોય એ સિસ્ટમનું નામ અહીંયા હોય. તો આ પ્રમાણે ટર્મિનલ હોય બરાબર. હવે જુઓ કે આ ટર્મિનલ ઓપન છે. હવે ધારો કે મારે બીજું ટર્મિનલ ઓપન કરવું છે, તો ફરીથી અહીંયા જઈને હું ફરીથી બીજું ટર્મિનલ ઓપન કરું તો બીજું બે ટર્મિનલ ઓપન થઈ જાય બરાબર. જો થયું. એવી રીતે ત્રીજું ટર્મિનલ ઓપન કરવું હોય તો આ ત્રીજું ટર્મિનલ ઓપન થઈ ગયું, થયું. તો એવી રીતે તમારે જેટલા ટર્મિનલ ઓપન કરવા હોય તો કરી શકો છો. હવે અહીંયાથી ડાયરેક્ટ તમે ઓપ્શનમાં જઈને સિલેક્ટ કરો છો એ તમે ટર્મિનલ ઓપન કરી શકો. પછી બીજી રીત છે એની શોર્ટકટ કી છે એ કંટ્રોલ અલ્ટર ટી. કંટ્રોલ વત્તા અલ્ટરની કી આવે એ અને વત્તા ટી બરાબર, ટી ફોર ટાઈગર. એટલે જે એ 3 કી છે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી, એ ત્રણેય કી તમે એક સાથે દબાવો એટલે ટર્મિનલ ઓપન થાય. જો કીબોર્ડમાંથી કંટ્રોલ અલ્ટર ટી દબાવો, કંટ્રોલ અલ્ટર ટી, જો ચાલુ થઈ ગયું ટર્મિનલ. એવી રીતે બીજી વાર દબાવું તો બીજું ટર્મિનલ આવશે, ત્રીજી વાર દબાવું તો ત્રીજું આવશે, ચોથી વાર દબાવું તો ચોથી આવશે, પાંચમી વાર દબાવું તો પાંચમી વાર આવશે. એવી રીતે તમારે જેટલી બી ટર્મિનલ સ્ક્રીન ઓપન કરવી હોય તો ઓપન કરી શકો છો. આ ખાલી મેં તમને બતાવ્યું કે આ રીતે તમે એને શું કરી શકો છો, ઓપન કરી શકો છો. તો આ તમારી હતી ટર્મિનલ વિન્ડો બરાબર. એની અંદર પછી શું કરી શકો તમે, ધારો કે જુઓ આ જે છે, હવે આની અંદર તમારે કંઈ લખાણ લખવું હોય બરાબર, તો તમારે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે આપણે જોઈએ એક ફાઇલ ઓપન કરીએ, ધારો કે આ લખાણ છે બરાબર. હવે હું ખાલી અહીંયા આ જે છે મહાત્મા ગાંધીજી એને સિલેક્ટ કરું છું, કોપી કરું છું. કોપી કર્યા પછી આ જે છે ટર્મિનલ એના અહીંયા રાઈટ ક્લિક કરીને પેસ્ટ કરું તો આવી ગયું. તો આવી રીતે તમારે કંઈ પણ લખાણ આવી રીતે કોપી પેસ્ટ કરવું હોય તો કરી શકો છો બરાબર. કે તમારે કંઈ લખાણ લખવું ના હોય તો એ પ્રમાણે બી તમે શું કરી શકો છો, આવી રીતે એનો યુઝ કરી શકો છો. આવી રીતે કોપી કરી શકો, પેસ્ટ કરી શકો, અથવા તમારે કંઈ લખાણ લખવું હોય તો લખાણ લખી શકો. અને કોઈ પણ તમારી ફાઇલ હોય એ ફાઇલમાંથી તમે શું કરી શકો છો, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી પેસ્ટ કરવું હોય તમારું લખાણ તો એ લખાણ કોપી પેસ્ટ કરી શકો છો. પછી એની જે અહીંયાથી જગ્યા છે બરાબર, ધારો કે આ ટર્મિનલ છે, પછી એની અંદર આપણે જો અહીંયા તમે એક જ જે છે બાજુમાં વિન્ડો આવી ગઈ. હવે ફરીથી આની ઉપર આપું એટલે 3 વિન્ડો એકસાથે થઈ ગઈ. એક જ વિન્ડો છે એની અંદર 3 અલગ અલગ ટર્મિનલ ઓપન થઈ ગયા. અહીંયા તમે કરી શકો છો ન્યૂ વિન્ડો કરવી હોય, ફૂલ સ્ક્રીન કરવું હોય, જો ફૂલ સ્ક્રીન ન્યૂ આવી રીતે ફૂલ સ્ક્રીન થઈ ગયું બરાબર. પાછું અહીંયાથી તમારે કંઈ પણ બંધ કરવું હોય તો બંધ કરી શકો.
આ ફૂલ સ્ક્રીન થઈ ગયું. અહીંયા લીવ ફૂલ સ્ક્રીન એટલે કે પાછી હતી એવી ને એવી સ્ક્રીન થઈ જાય. આ 100% છે, બરાબર. 100% કરવી હોય તો આ ઝૂમ છે, તમારે ઝૂમ કરવું હોય તો કરી શકો છો. અને અહીંયાથી મિનિમાઇઝ કરવું હોય તો એને આવી રીતે એની સાઇઝ નાની કરી શકો છો. ન્યૂ વિન્ડો ખબર પડી ગઈ, ફૂલ સ્ક્રીન ખબર પડી ગઈ. રીડ ઓનલી પછી એડવાન્સ છે, પ્રેફરન્સીસ છે, હેલ્પ અને અબાઉટ. પ્રેફરન્સીસમાં જોઈએ, અહીંયા જુઓ મેં તમને જે કીધું ને કલરને એવું બદલી શકો, તો અહીંયા થીમ છે. થીમ અહીંયા છે ડાર્ક થીમ છે, મારે લાઇટ જોયું છે તો આ પ્રમાણે જુઓ લાઇટ થઈ ગઈ થીમ, બરાબર. પછી વિન્ડો જે છે ટર્મિનલ કઈ રીતે ઓપન થાય જોવાનું. ધારો કે હું ફરીથી આને ડાર્ક કરી દઉં તો ડાર્ક થઈ ગઈ. તે પ્રમાણે તમે શું કરી શકો છો, એનો કોઈ બી ચેન્જીસ હોય તો ચેન્જીસ કરી શકો છો. ઓકે, તો ટર્મિનલ વિશે ખબર પડી ગઈ. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.